મોરબીમાં ગઈ રાત્રિથી મેઘરાજાની ફરીવાર પધરામણી થઈ છે અને આગાહીના પગલે વહીવટી તંત્ર સચેત બન્યું છે। જ્યારે મોરબી શહેરમાં સવારે 6 વાગ્યા સુધીમાં 44 મીમી વરસાદ નોંધાયો છે અને હળવદમાં અને વાંકાનેરમાં 30 મીમી વરસાદ પડ્યો છે। જ્યારે ટંકારા અને માણિયા તાલુકામાં 15 મીમી વરસાદ નોંધાયો છે। 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા લોકોને અપીલ કરવામાં આવી છે। વરસાદના કારણે મોરબી શહેરની ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। રોડમાં પાણીમાં બાઇક તો બંધ પડી ગયા હતા, પણ 4 વ્હીલર કાર પણ બંધ પડી જતા તેને ધક્કો મારીને રોડની સાઈડમાં લેવામાં આવી હતી। જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને વાવેતર કર્યા છે તેમાં વાવેતરના બી દબડાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। જો બી દબડાઈ જાય તો ફરીથી વાવેતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। સતત ધીમી ધારે કે જોરદાર ઝાપટુથી વરસાદ પડી રહ્યો છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી।